પંચમહાલની કાલોલમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। ગુસર ગામે ગોમા નદીમાં રેતી ખનન અટકાવવા ગયેલી ટીમ પર હુમલો થયો છે। ખનીજ માફિયાઓના હુમલામાં 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે। ખાણ ખનીજ વિભાગે રેતીના 7 જેટલા ટ્રેક્ટર અટકાવ્યા હતા। ખનીજ માફિયાઓએ ઉશ્કેરાઈ લાકડી અને પાવડા વડે હુમલો કરી નાખ્યો। બંને ઇજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આરોપીઓ 6 જેટલા ટ્રેક્ટર છોડાવી ગયા છે। વેજલપુર પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોલડી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી, અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે અને ભગાડીને અમારી ઉપર પાવડા, ધોકા અને બધાથી હુમલો કર્યો છે। અમારી ટીમમાં અમારા કેયુરભાઈ સંજડિયા છે, મેઇન સુપરવાઇઝર, એમને પણ વાગેલું છે વધારે, એમની ઉપર પણ એસોલ્ટ થયો છે અને મારી ઉપર પણ એસોલ્ટ થયેલો છે। સર, અમે ત્યારે સ્થળ ઉપર 6 ટ્રેક્ટર, આશરે 5 અથવા 6 ટ્રેક્ટર ત્યાં હતા અને આશરે 5 થી 6 જણા કરતા વધારે લોકો તે એકઠા થઈ અમારી ઉપર અસોલ્ટ કર્યો છે। પોલીસ સ્ટેશન છે વેજલપુર, ત્યાં એફઆઈઆર કરવાના છે અને 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા। એમાં 5 અમે પકડી પાડેલા ટ્રેક્ટરો અને 2 ભાગી ગયેલા, પરંતુ ત્યારબાદ એ ટ્રેક્ટરના માલિકો આવી બીજા 4 ટ્રેક્ટર ભગાડી ગયા અને એ ચાર ટ્રેક્ટરોના માલિકો અને એના માણસો એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે કે આ નદી અમારી છે અને કે અહીંયા આવવાનું નહીં, અને પાવડો અને પથ્થર તેમજ ટ્રેક્ટર માથે ચડાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી છે।